નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સપસાહુણમ એસો પંચ નમોકારો સપ પાપપણાસણ મંગલાણમ ચ સભ્યેસિમ પડમામ હવૈ મંગલમ પડમામ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા ઉપકારી સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 4/4/24, વાંચણી નંબર 14, સ્થાનાંક સૂત્ર. આજની આપણી વાંચણીનો વિષય છે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન. 5 જ્ઞાન અને 3 અજ્ઞાન, એના ઉપર, એ વિષય ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. 5 જ્ઞાન. જ્ઞાન એટલે નોલેજ. જ્ઞાન એ આત્માનો ગુણ છે. જ્ઞાન ક્યાં રહે છે? કોઈ આપણને ક્વેશ્ચન કરે તો જ્ઞાન કોઈ વસ્તુ કે પદાર્થમાં રહેતું નથી. જ્ઞાન કોઈ સ્ટોલમાં કે મોલની અંદર વેચાતું પણ મળતું નથી. જ્ઞાન એ આત્મામાં રહે છે. એ આત્માનો ગુણ છે. આત્માનો મુખ્ય ગુણ છે અને આત્માનો અસાધારણ ગુણ છે જ્ઞાન. જ્ઞાન બીજે ક્યાંય જોવા નહીં મળે, ખાલી એ આત્મામાં રહે છે. જેમ ગોળની અંદર ગળપણ હોય છે, એ ક્યારેય છૂટું પડતું નથી, એવી રીતે આત્માની અંદર જ્ઞાન છે. જ્ઞાન ક્યારેય છૂટું ન પડે. જ્ઞાન અજ્ઞાન બની જાય એવું બને, જ્ઞાન મલિન થઈ જાય એવું બને, પરંતુ જ્ઞાન પોતે આત્માથી છૂટું પડે એવું ક્યારેય બનતું નથી. આત્મા અને એના મુખ્ય 2 ગુણ, જ્ઞાન અને દર્શન. જ્ઞાન એટલે ટુ નો. જ્ઞાન એટલે જ્ઞાન કરવું. આપણે જે પદાર્થોનું જ્ઞાન કરીએ છીએ તે આપણે જ્ઞાન દ્વારા જ્ઞાન કરીએ છીએ. આત્મા પોતે પોતાના જ્ઞાન ગુણથી પદાર્થોને જાણે છે અને દર્શન ગુણથી પદાર્થોને જુએ છે. જ્ઞાન એટલે ટુ નો અને દર્શન એટલે ટુ સી. જ્ઞાન એટલે જાણવું
અને દર્શન એટલે જોવું. આત્માના આ બે મુખ્ય ગુણ છે. એમાંથી આજે આપણે જ્ઞાન ઉપર વિચાર કરવાનો છે. જ્ઞાન ક્યાં રહે છે? તો કે જ્ઞાન આત્મામાં રહે છે. જ્ઞાન કેટલા છે? અજ્ઞાન કેટલા છે? એ વિષય ઉપર આપણે આજે વિચાર કરીશું. જ્ઞાન 5 છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. ફરીથી જ્ઞાન 5 છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. અજ્ઞાન 3 છે. અજ્ઞાન 3 છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. ફરીથી અજ્ઞાન 3 છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. પ્રથમ બતાવ્યું મતિ જ્ઞાન. મતિ જ્ઞાન કેવી રીતે થાય છે? તો કે 5 ઇન્દ્રિય અને 6ઠા મનથી થતું જ્ઞાન તે મતિ જ્ઞાન છે. આપણી 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એનાથી આપણે જે જ્ઞાન કરીએ છીએ એ જ્ઞાનને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. 5 ઇન્દ્રિય, કાનથી આપણે સાંભળીશું, આંખથી જોઈને જ્ઞાન કરીશું, નાકથી સૂંઘીને જ્ઞાન કરીશું, જીભથી ચાખીને જ્ઞાન કરીશું અને શરીરથી સ્પર્શ કરીને જ્ઞાન કરીશું. ઇન્દ્રિયો થ્રુ જે જ્ઞાન થાય છે એ જ્ઞાનને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા પોતે ઇન્દ્રિયોની હેલ્પ લે છે પદાર્થનું જાણપણું કરવા માટે. આત્મા પોતે પદાર્થોને જાણવા માટે 5 ઇન્દ્રિય અને 6ઠા મનની મદદ લે છે. ઇન્દ્રિયો થ્રુ ઇનડાયરેક્ટ જે આપણને પદાર્થોનું જ્ઞાન થાય છે એને કહેવાય છે મતિ જ્ઞાન. આ 5 ઇન્દ્રિયો ન હોય તો આપણે પદાર્થોનું જ્ઞાન ન કરી શકીએ. જો શબ્દનું જ્ઞાન આપણે કરીએ છીએ એ શબ્દો સાંભળીને આપણે સમજી જઈએ છીએ કે એ વ્યક્તિ શું કહેવા માંગે છે. આંખથી જોઈને આપણે જ્ઞાન કરીશું કે આ પિક્ચર છે, આ વ્યક્તિ છે, આ ઘર છે. નાકથી સૂંઘીને આપણે જ્ઞાન કરીશું
કે આ સુવાસ ગુલાબની છે, આ સુવાસ કોઈ સેન્ટની છે. આ જ્ઞાન આત્માએ કર્યું, સેન્સીસ થ્રુ, અને એ જ્ઞાનને કહેવાય છે મતિ જ્ઞાન. જીભથી આપણે જ્ઞાન કરીએ છીએ આ વસ્તુ ખાટી છે, આ વસ્તુ કડવી છે, આ વસ્તુ મોળી છે. જાણનાર આત્મા છે, જાણે છે જ્ઞાનથી, અને એમાં મદદ લે છે જીભની. આ જ્ઞાનને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. મન પણ વિચાર કરે છે. વિચાર કરીને, વસ્તુ સંબંધી વિચાર કરીને આપણે કોઈક ડિસિઝન ઉપર આવીએ છીએ. આ પાવર એ પણ મતિ જ્ઞાન કહેવામાં આવે છે. પહેલા નંબરનું જ્ઞાન છે મતિ જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાન એ પણ આ મતિ જ્ઞાનનો જ ભેદ છે. આપણા ત્યાં જાતિ સ્મરણ જ્ઞાનની વાત આવે. જાતિ સ્મરણ જ્ઞાન એટલે શું? તો કે પાછળની મેમરી ખુલી જવી, પાછળના ભવની મેમરી ખુલી જવી, પાછળનો ભવ યાદ આવવો. એક ભવ, બે ભવ, પાછળના ભવ યાદ આવે, એને કહેવાય છે જાતિ સ્મરણ જ્ઞાન. આ જાતિ સ્મરણ જ્ઞાન પણ આ મતિ જ્ઞાનનો જ ભેદ છે. જો મેઘકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય છે, ચંડ કૌશિક સર્પને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય છે. આવા ઘણા દાખલાઓ મળે છે. કોઈકનું આવરણ હટી જાય તો પાછળના એ પોતે ભવ જોઈ શકે. એક ભવ, બે ભવ, 5 ભવ, 15 ભવ સુધી એ પોતે જોઈ શકે છે. એને કહેવાય છે જાતિ સ્મરણ જ્ઞાન. આ થયું પહેલા પ્રકારનું મતિ જ્ઞાન. બીજા પ્રકારનું જ્ઞાન છે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન વિષય ઉપર આપણે જોયું. હવે આપણે વિચાર કરીએ કે શ્રુત જ્ઞાન એટલે શું? શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્રોનું જ્ઞાન, એ છે શ્રુત જ્ઞાન. શાસ્ત્રોનું જ્ઞાન, રિલિજિયસ બુક, ફિલોસોફી, એ બધું છે શ્રુત જ્ઞાન. તીર્થંકર ભગવંતોએ આપેલું જે શાશ્વત છે એને કહેવાય છે શ્રુત જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન એ શ્રુત જ્ઞાન. અક્ષરથી થતું જ્ઞાન અને શબ્દથી થતું જ્ઞાન એ પણ શ્રુત જ્ઞાન. અક્ષરથી થતું જ્ઞાન, શબ્દથી થતું જ્ઞાન, સાંભળવાથી થતું જ્ઞાન એ પણ શ્રુત જ્ઞાન કહેવાય છે. જો તીર્થંકર ભગવંત પાસે ગણધર ભગવંત 3 જ શબ્દ સાંભળે છે અને એમને 12 અંગનું જ્ઞાન થઈ જાય છે માત્ર સાંભળવાથી જ. તીર્થંકર ભગવંત 3 શબ્દ જ કહે છે, ઉપનેવા, વિગમેવા ને ધુવેવા. આ 3 શબ્દ સાંભળવાથી ગણધર ભગવંતોને સંપૂર્ણ શ્રુત જ્ઞાન થઈ જાય છે. શાસ્ત્રોનું બધું જ્ઞાન એ લોકો સમજી જાય છે. સંપૂર્ણ શ્રુત જ્ઞાન કેટલું હોય?
હવે એ આપને હું કહું તો કે 12 અંગનું જ્ઞાન એ સંપૂર્ણ શ્રુત જ્ઞાન. 12 અંગનું જ્ઞાન એને કહેવાય છે સંપૂર્ણ શ્રુત જ્ઞાન. 12 અંગને દ્વાદશાંગી પણ કહે છે. શાસ્ત્રમાં એના માટે વર્ડ આવ્યો દ્વાદશાંગી. હજી થોડું ઈઝી બનાવવું, 14 પૂર્વનું જે જ્ઞાન છે એ ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન. 14 પૂર્વનું જ્ઞાન, શ્રુત જ્ઞાન વધતા વધતા ક્યાં સુધી જઈ શકે તો કે 14 પૂર્વ સુધી જઈ શકે. છેલ્લા 14 પૂર્વી કોણ થયા? ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં છેલ્લા 14 પૂર્વધર કોણ થયા? સંપૂર્ણ શ્રુત જ્ઞાની, જેની પાસે બધું શ્રુત જ્ઞાન હોય છે. એવા શ્રુત જ્ઞાની કોણ થયા? તો કે 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી, જેમણે ઉવસકરમ સ્તોત્રની રચના કરી. એ છેલ્લા 14 પૂર્વધર હોય છે. અને એમના શિષ્ય સ્થૂલીભદ્ર એ પણ 14 પૂર્વધર હોય છે. આ થઈ શ્રુત જ્ઞાનની વાત. શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્રોનું જ્ઞાન, સાંભળવાથી થતું જ્ઞાન, અક્ષર વાંચવાથી થતું જ્ઞાન, એને કહેવાય છે શ્રુત જ્ઞાન. હવે જ્ઞાનનો ત્રીજા નંબરનો પ્રકાર અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન એટલે શું? તો કે અવધિ જ્ઞાન એટલે તમે દૂરનું જાણી શકો, જોઈ શકો, એને કહેવાય છે અવધિ જ્ઞાન. દૂરના રૂપી પદાર્થો એને તમે જાણી શકો, જોઈ શકો, એને કહેવાય છે અવધિ જ્ઞાન. જેમ અહીંથી અહીંયા બેઠા બેઠા બોમ્બેમાં શું ચાલે છે એ ખબર પડે, અમેરિકામાં શું ચાલે છે એ પોતે જોઈ શકે, જાણી શકે. દૂરનું પણ એને કહેવાય છે અવધિ જ્ઞાન. નીચે નરક પણ જોઈ શકે, ઉપર દેવલોકો પણ જોઈ શકે, એમાં રહેલા દેવો પણ જોઈ શકે, જાણી શકે, એને કહેવાય છે અવધિ જ્ઞાન. જેમ આપણે ટીવીની અંદર કેવા દૂરના પદાર્થો જોઈએ છીએ, ટીવીની અંદર દૂર દૂરના પદાર્થો આપણે બહુ સરસ રીતે જોઈએ છીએ. બસ એવી જ રીતે જેની પાસે અવધિ જ્ઞાન હોય છે એ દૂરના રૂપી પદાર્થોને કોઈ માધ્યમ વગર, કોઈ સેન્સીસની હેલ્પ વગર ડાયરેક્ટ જ જોવે છે અને જાણે છે. આનંદ શ્રાવકને પણ અંતિમ સમયે છેલ્લા વર્ષોમાં અવધિ જ્ઞાન થયું હોય છે. ભગવાન મહાવીર સ્વામીના શ્રાવક હોય છે, આનંદ શ્રાવક. એમને પણ એમની પૌષદ શાળાની અંદર આ અવધિ જ્ઞાન થયું હોય છે. એ પણ દૂર દૂરના સમુદ્ર અને દ્વીપોને જોઈ શકે છે, જાણી શકે છે. એનો વાર્તાલાપ એ ગૌતમ સ્વામી પાસે પણ કરે છે. અવધિ જ્ઞાન પણ તપ અને સંયમથી થાય છે. કોઈ આત્મા તપસ્વી હોય, સંયમી હોય, તો એને આ અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તીર્થંકર ભગવાન પણ મતિ, શ્રુત અને અવધિ એ 3 જ્ઞાન લઈને જ માતાના ગર્ભની અંદર આવે છે. આ અવધિ જ્ઞાનના પણ 6 પ્રકાર બતાવ્યા છે. 6 ટાઈપનું અવધિ જ્ઞાન. કોઈક અવધિ જ્ઞાન આવ્યા પછી જતું રહે,
એવું પણ હોય છે. કોઈ જ્ઞાન અવધિ જ્ઞાન આવ્યા પછી જાય નહીં, કોઈ અવધિ જ્ઞાન એની લિમિટ, એના ક્ષેત્રની મર્યાદા વધારતું જાય એવું પણ હોય છે. કોઈ અવધિ જ્ઞાન એવા ટાઈપનું હોય કે જે એની મર્યાદા ઘટાડતું જાય. એટલે અવધિ જ્ઞાનના પણ 6 પ્રકાર છે. કયા કયા 6 પ્રકાર? તો કે અનુગામી, અનાનુગામી, વર્ધમાન, ઈયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી. ફરીથી અનુગામી, અનાનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી. અનુગામી એટલે જે વ્યક્તિને અવધિ જ્ઞાન થયું હોય એ વ્યક્તિ જ્યાં જાય ત્યાં એની સાથે ને સાથે રહે, એને કહેવાય છે અનુગામી અવધિ જ્ઞાન. અનાનુગામી એ અવધિ જ્ઞાન જેને થયું હોય એ વ્યક્તિ એ સ્થાનથી ખસે, એ પોતાના આસન ઉપરથી બીજે જાય તો એને પ્રગટ થતું નથી. એ પાછો એ સ્થાને આવી જાય તો થાય છે. અનાનુગામી અવધિ જ્ઞાન સ્થાન સાથે બંધાયેલું છે. અનુગામી, અનાનુગામી. પછી વર્ધમાન એટલે વધતું જાય. પહેલા 1 નરક જોતું હોય એ અવધિ જ્ઞાન, પછી 2 નરક, 3 નરક જોતું થાય, એને કહેવાય છે વર્ધમાન અવધિ જ્ઞાન. હીયમાન એટલે ઘટતું જાય. એવા પ્રકારનું અવધિ જ્ઞાન એને કહેવાય છે હીયમાન અવધિ જ્ઞાન. પ્રતિપાતી એટલે કે એકદમ જતું રહે. જેમ પવન આવે અને દીવો કેમ ઓલવાઈ જાય, પવન આવે ને દીવો ઓલવાઈ જાય, એવી રીતે એ અવધિ જ્ઞાન કોઈક આત્માને આવ્યું હોય પછી ફટાક કરતું અમુક સમય પછી જતું રહે, એને કહેવાય છે પ્રતિપાતી. અને 6થા નંબરનું અપ્રતિપાતી, આવ્યા પછી ક્યારેય જાય નહીં. અંતિમ સમય સુધી ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાથે ને સાથે રહે, એને કહેવાય છે અપ્રતિપાતી, જેનું પતન થતું નથી. એવા પ્રકારનું અવધિ જ્ઞાન, એ છે 6થા પ્રકારનું અવધિ જ્ઞાન. આ પ્રમાણે અવધિ જ્ઞાનના પણ 6 પ્રકાર છે. અવધિ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે અવધિ જ્ઞાન તપ અને સંયમથી ઉત્પન્ન થાય છે. જો કોઈ મનુષ્ય કે તિર્યંચ ખૂબ તપ કરે અને સંયમ પાળે તો એને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ છે 3જા નંબરનું જ્ઞાન. હવે 4થા નંબરનું જ્ઞાન છે મનઃપર્યવ જ્ઞાન અને 5મા નંબરનું જ્ઞાન છે કેવળ જ્ઞાન. મનઃપર્યવ જ્ઞાન એટલે શું? તો કે બીજાના મનની વાત જાણી શકે એવો પાવર, એને કહેવાય છે મનઃપર્યવ જ્ઞાન. સામેના માણસના મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે એ આપણે જાણી શકીએ એવો પાવર મળવો, એને કહેવાય છે મનઃપર્યવ જ્ઞાન. આ મનઃપર્યવ જ્ઞાન ખાલી મનુષ્યને જ થાય છે અને મનુષ્યમાં પણ ખાલી સાધુ ભગવંતોને જ થાય છે. સંસારી લોકોને મનઃપર્યવ જ્ઞાન થતું નથી.
આપણા મનની વાત જાણી શકીએ. કોઈ પણ સંઘની પંચેન્દ્રિય જીવ હોય, ગાય હોય, રેબિટ હોય, કોઈક પશુ પક્ષી હોય, દેવદેવી હોય, એના મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે, આ જ્ઞાન એને પકડી શકે છે. અને એ જ્ઞાનને કહેવાય છે મનઃપર્યવ જ્ઞાન. ખૂબ સંયમની વિશુદ્ધિથી સાધુ ભગવંતોને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? કે ખૂબ સંયમની વિશુદ્ધિ હોય ત્યારે આ ચોથું મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પાંચમું કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન. ઉપરના ચાર જ્ઞાન તો આવ્યા પછી જઈ શકે, પણ કેવળ જ્ઞાન આવ્યા પછી જતું નથી. કેવળ જ્ઞાન એટલે શું? તો કે લોક અને અલોકને સંપૂર્ણ જાણી શકે અને જોઈ શકે એવા જ્ઞાનને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. લોક અને અલોક એના કોઈ પણ પદાર્થ બાકી ન રહે. ઓલ સી એન્ડ ઓલ નો, બધું જાણી શકે, જોઈ શકે એવા જ્ઞાનને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. 14 રાજલોક, એમાં રહેલી દરેક વસ્તુઓ, નાની મોટી વસ્તુઓ, પાછું 3 લોક તો જાણી શકે, પણ 3 કાળનું પણ એ જાણી શકે. 3 લોક એટલે ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક. અને 3 કાળ એટલે ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ. 3 કાળનું અને 3 લોકનું જે જાણી શકે એવો પાવર, એવું નોલેજ, એને કહેવાય છે કેવળ જ્ઞાન. આ કેવળ જ્ઞાન સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોને જાણે છે. એ પણ એક સાથે, હાથમાં રહેલા આંબળાની જેમ. સિદ્ધ ભગવાનને અત્યારે કેવળ જ્ઞાન છે. ભગવાન મહાવીર સ્વામીને આ કેવળ જ્ઞાન 42 વર્ષની ઉંમરે થયું હોય છે. 42 યર્સે. વર્તમાને વિચરતા સિમંદર સ્વામી, એ બધાને પણ અત્યારે આ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન કેવી રીતે થાય? તો કે 4 જાતિ કર્મના ક્ષયથી કેવળ જ્ઞાનની આપણને પ્રાપ્તિ થતી હોય છે. 4 ઘાતી કર્મનો ક્ષય કરવો પડે, 4 ઘાતી કર્મને ડિસ્ટ્રોય કરવા પડે. 4 ઘાતી કર્મનો આત્મા ઉપરથી એનું આવરણ, એનું જે કવર છે, એને તોડવું પડે. કયા 4 કર્મ? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મ નો ક્ષય થાય એટલે તરત જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિશિષ્ટ જ્ઞાન, અદ્વિતીય જ્ઞાન, અજોડ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, એને કહેવામાં આવે છે કેવળ જ્ઞાન. મોક્ષમાં રહેલા સિદ્ધ ભગવાનને પણ આ કેવળ જ્ઞાન જ હોય છે. એમની પાસે 2 જ્ઞાન છે, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. દરેક વ્યક્તિને સત્તામાં તો કેવળ જ્ઞાન પડ્યું જ છે. આપણા આત્માની અંદર, સત્તાની અંદર તો કેવળ જ્ઞાન પડ્યું છે, પરંતુ એ જ્ઞાન
કેવડી સિદ્ધ ભગવાનને પ્રગટ થયું અને આપણને હજી પ્રગટ થયું નથી, હજી ઉપર કવર છે. જેમ સૂર્યની આગળ વાદળ આવી જાય પછી સૂર્યનો બધો પ્રકાશ પૃથ્વી ઉપર આવી શકતો નથી. બસ એવું જ આપણા માટે થયું છે. આપણી અંદર સત્તામાં તો કેવળ જ્ઞાન પડ્યું છે, પરંતુ આ કર્મનું કવર આવી ગયું એટલે આપણે ઓલ નો એન્ડ ઓલ સી આપણે કરી શકતા નથી. આપણે કેમ દૂરનું જાણી જોઈ શકતા નથી? દૂરની વસ્તુઓ, દૂરના પદાર્થો, દૂરના સમુદ્ર, દૂરના જંગલો, એ બધું કેમ આપણે જોઈ જાણી શકતા નથી? કેમ કે કર્મનું આવરણ આવી ગયું. જેમ વાદળ હટી જાય પછી સંપૂર્ણ પ્રકાશ પૃથ્વી ઉપર આવે છે સૂર્યનો, બસ એવી જ રીતે જો આ ચાર ઘનઘટી કર્મ હટી જાય તો આપણું કેવળ જ્ઞાન પણ બહાર આવે. દરેક ભવ્ય આત્માને સત્તામાં તો કેવળ જ્ઞાન પડેલું જ છે. બસ એને પુરુષાર્થ કરીને, આવરણને દૂર કરીને એ કેવળ જ્ઞાનને આપણે પ્રગટ કરવાનું છે. એ પણ મેસેજ આપણે લેવાનો છે. ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષની ઘોર સાધના કરીને 5મું જ્ઞાન મેળવ્યું, કેવળ જ્ઞાન. એ વખતે એમની ઉંમર હોય છે 42 યર્સ, 42 વર્ષની જ ઉંમર. ઇલાયચી કુમારને પણ કેવળ જ્ઞાન થયું. દોરડા ઉપર નૃત્ય કરતા કરતા એમને પણ કેવળ જ્ઞાન થયું. ચંદન બાળા, મૃગાવતી, એમને પણ કેવળ જ્ઞાન થયું. ભગવાનના 9 ગણધરોને, 11 ગણધરોમાંથી 9 ગણધરને તો ભગવાનની હાજરીમાં કેવળ જ્ઞાન થયું હોય છે. ભગવાન નિર્વાણ પામ્યા, રાત્રે નિર્વાણ પામ્યા અને સવારે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. છેલ્લા કેવડી કોણ થયા? ભગવાનના શાસનમાં છેલ્લા કેવડી કોણ થયા? તો કે છેલ્લા કેવડી જંબુ સ્વામી થયા. બસ પછી ચોથો આરો પૂરો થઈ ગયો. 5મા આરામાં અત્યારે આ જ્ઞાન વિચ્છેદ ગયું છે, કોઈને થઈ ન શકે. છેલ્લું કેવળ જ્ઞાન જો કોઈને થયું હોય તો જંબુ સ્વામીને થયું હોય છે. ભરત ચક્રવર્તીને અરીસા ભુવનની અંદર કેવળ જ્ઞાન થયું. મરુદેવી માતાને હાથીના હોદ્દે કેવળ જ્ઞાન થયું. જેનો જો પુરુષાર્થ ઉપડે છે એ પોતે કેવળ જ્ઞાનને પ્રગટ કરી શકે છે. કેવળ જ્ઞાન આવ્યા પછી આત્મા એ જ ભવમાં મોક્ષે જાય છે. આ થયું 5મા નંબરની જ્ઞાન, કેવળ જ્ઞાન. હવે 3 અજ્ઞાન. 3 અજ્ઞાન કયા? તો કે મતિ અજ્ઞાન. ઊંધું જોવે પોતે, મતિ અજ્ઞાન. શ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન. અજ્ઞાન જેની પાસે છે એની ખતવણી ઊંધી હોય. જેની પાસે મિથ્યાત્વ છે એનું જ્ઞાન અજ્ઞાન બની જાય છે. અજ્ઞાની ખતવણી જુદી કરશે. ખોટાને સાચું માને અને સાચાને ખોટું માને એને કહેવામાં આવે છે અજ્ઞાન. સાચાને સાચું માને અને ખોટાને ખોટું માને એને કહેવાય છે જ્ઞાન. જો અમુક મનુષ્યો જ્ઞાની હશે
અને અમુક મનુષ્ય અજ્ઞાની હશે. કોઈની પાસે જ્ઞાન છે અને કોઈની પાસે અજ્ઞાન હોય છે. આવી રીતે કોઈની પાસે 5 જ્ઞાનમાંથી કોઈને કોઈ જ્ઞાન હોય છે અને જેની પાસે જ્ઞાન નથી એની પાસે અજ્ઞાન હોય છે. બેમાંથી એક તો કમ્પલસરી રહેવાનું જ, કાં તો જ્ઞાન અને કાં તો અજ્ઞાન. હવે આપણે કઈ ગતિમાં કયા જ્ઞાન હોય છે એ પોઈન્ટ ઉપર વિચાર કરીએ. કઈ ગતિમાં કયા જ્ઞાન? તો ગતિ 4 છે. નરક ગતિ. નરક ગતિની અંદર 3 જ્ઞાન હોય છે અને 3 અજ્ઞાન હોય છે. નરક ગતિમાં 3 જ્ઞાન અને 3 અજ્ઞાન. તિર્યંચ ગતિ. તિર્યંચ ગતિમાં પણ 3 જ્ઞાન હોય છે અને 3 અજ્ઞાન. પ્રથમના 3 જ્ઞાન. મનુષ્ય ગતિ. મનુષ્ય ગતિમાં 5 જ્ઞાન હોય છે અને 3 અજ્ઞાન હોય છે. મનુષ્ય ગતિની અંદર 5 જ્ઞાન હોય છે અને 3 અજ્ઞાન હોય છે. અને ચોથી દેવ ગતિ. એ દેવ ગતિમાં 3 જ્ઞાન હોય છે અને 3 અજ્ઞાન હોય છે. દેવ ગતિની અંદર પણ 3 જ્ઞાન હોય છે અથવા 3 અજ્ઞાન હોય છે. કોઈક નારકી જ્ઞાની પણ હોય છે અને કોઈક નારકી અજ્ઞાની પણ હોય છે. તિર્યંચમાં પણ એવું હોય. અમુક તિર્યંચ જ્ઞાની હોય અને અમુક તિર્યંચ અજ્ઞાની હોય છે. હરણ હોય, સસલું હોય, કબૂતર હોય, મગરમચ્છ હોય, દેડકા હોય, સસલા હોય, તો એમાં કોઈક જ્ઞાની હોય અને કોઈક અજ્ઞાની હોય. મનુષ્યોમાં પણ એવું છે કે અમુક મનુષ્યો જ્ઞાની હોય છે અને અમુક મનુષ્યો અજ્ઞાની હોય છે. દેવલોક એટલે હેવન. દેવલોકની અંદર પણ અમુક દેવદેવી જ્ઞાની હોય છે અને અમુક દેવદેવી અજ્ઞાની હોય છે. જ્ઞાન અને અજ્ઞાન. જ્ઞાન સારું કીધું, અજ્ઞાન સારું નહીં. જ્ઞાન એ મોક્ષનું કારણ છે અને અજ્ઞાન છે એ સંસારનું કારણ છે. જ્ઞાન આપણને સાતા આપે છે અને અજ્ઞાન છે એ આપણને અસાતા આપે છે. જ્ઞાન આપણને સુખ અને સદગતિ આપે છે અને અજ્ઞાન છે એ આપણને દુઃખ અને દુર્ગતિ આપે છે. આપણે આ બધું સમજવાનું છે કે જો આપણી પાસે અજ્ઞાન હશે તો આપણને દુઃખ અને દુર્ગતિ જ મળવાના છે. તકલીફોમાં જ જીવન જવાનું છે. અને જો આપણી પાસે જ્ઞાન હશે તો આપણા દિવસો સુખમાં જશે અને આપણને પરંપરાએ સદગતિ મળશે અને એનાથી પણ આગળ આપણે પરમ ગતિમાં જઈ શકીએ. જ્ઞાન આપણને નિહાલ કરી દે છે અને જે અજ્ઞાન ખરું એ આપણને ઘણી તકલીફોમાં મૂકી દે છે. અજ્ઞાની હંમેશા પીડાને સહન કરે, જ્યારે જ્ઞાની હોય છે એ બીજાની પીડાઓને દૂર કરે.
અજ્ઞાની કર્મ બાંધશે, જ્યારે જ્ઞાની શું કરે છે? કર્મને છોડે છે. બસ આજના વાંચણીની અંદર આપણે આ શીખવાનું છે કે આપણે આપણું અજ્ઞાન દૂર કરીને હવે આપણે જ્ઞાની બનવાનું છે. આપણે જ્ઞાનને પકડી રાખવાનું છે, જ્ઞાનમાં રહેવાનું છે. જ્ઞાન જતું ન રહે એનું પણ ધ્યાન રાખવાનું છે. જે આપણી પાસે જ્ઞાન છે એમાં વૃદ્ધિ કરવાની છે. અજ્ઞાનને અંધારું કીધું અને જ્ઞાનને પ્રકાશ કીધું. અજ્ઞાની અંધારું છે અને જ્ઞાન એ શું છે? પ્રકાશ. જો અંધારામાં આપણને ચાલવું ડિફિકલ્ટ લાગશે અને જો પ્રકાશ હશે તો આપણે ઇઝીથી ચાલી શકીશું. એમ જે માણસ પાસે જ્ઞાન છે એની લાઈફ ઇઝી બને છે અને જે માણસ પાસે જ્ઞાન નથી એની લાઈફ ડિફિકલ્ટ બને છે. જ્ઞાન અને અજ્ઞાન આ ડિફરન્સ સમજીને આપણે વધારે જ્ઞાનમાં રહેવાનું છે. સદગુરુ પાસે વધારે જ્ઞાન મેળવવાનું છે. શાસ્ત્રનું વાંચન કરીને આપણે જ્ઞાન મેળવવાનું છે. જ્ઞાનીની સેવા શુશ્રૂષા કરીને એની પાસેથી આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. જો જ્ઞાનની પ્રાપ્તિ આપણે નહીં કરીએ તો અજ્ઞાનની અંદર આમ તેમ આથડવું પડે છે. અજ્ઞાન આપણું દૂર થતું નથી. સદગુરુ હોય એ જ આપણને જ્ઞાન આપી શકે છે. જેમ આપણે સ્વિચ ઓન કરીએ અને અંધારું જતું રહે છે, એમ ગુરુ, સદગુરુ પોતે આપણને જ્ઞાન આપે તો આપણું અજ્ઞાન રૂપી અંધારું જતું રહે છે. હવે આગળ જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ એ ડિફરન્સને હવે આપણે જોઈએ કે જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ. તો જે બીજાને શાંતિ સમાધિ આપે એ જ્ઞાની છે. જે પાપ ન કરે એ જ્ઞાની છે. જે કર્મ ધર્મને માને એ જ્ઞાની છે. પુણ્ય પાપ આ બધામાં બિલીફ કરે, આત્મા, રીબર્થ, પુનર્જન્મ આ બધામાં બિલીફ કરે, માને, સાચું માને, એના ઉપર શ્રદ્ધા કરે એ જ્ઞાની છે. આપણો પ્રશ્ન હતો જ્ઞાની કોણ? તો કે જે કર્મ ધર્મોમાં માને એ જ્ઞાની છે. જેને પાપનો ડર હોય એ જ્ઞાની છે. જે પરલોકને પણ માને, બીજાને સુખ આપે, બીજાને સાતા આપે, બીજાનો વિનય સાચવે એ જ્ઞાની છે. જેને ધર્મ ગમે, જેને પ્રિન્સિપલ ગમે એ જ્ઞાની છે. જે બધાને પ્રેમ આપે, દુઃખમાં પણ સંભાવ રાખે, કર્મ ઉપર જેને વિશ્વાસ હોય, નસીબ ઉપર જેને વિશ્વાસ હોય એ જ્ઞાની છે. હવે અજ્ઞાની કોણ? બીજો પ્રશ્ન અજ્ઞાની કોણ એના ઉપર આપણે વિચાર કરીએ. અજ્ઞાનીનો વ્યવહાર કેવો હોય? એમ તો કે બીજાને દુઃખ આપે, બીજાને તકલીફ આપે એ અજ્ઞાની છે. બીજાનો અવિનય કરે, પોતે નાસ્તિક હોય એ અજ્ઞાની છે. કર્મ ધર્મમાં ન માને, આ બધું હંબક છે. ભગવાનમાં વિશ્વાસ ન કરે,
એ અજ્ઞાની છે. જે પાપ કરે, માંસાહાર કરે, ખોટું કરે, ખોટું કરવા જેવું છે એવું માને, એ પોતે અજ્ઞાની છે. પાપ કરે પોતે, કોઈની સાથે લડાઈ ઝઘડા કરે, જુઠ્ઠું બોલે, લોભ કરે, ક્રોધ કરે, કોઈના ઉપર આક્ષેપ મૂકે, ખાવું પીવું મોજ મજા, આવા જેના પરિણામ હોય એની પાસે અજ્ઞાન છે. 5 જ્ઞાનમાંથી એકે જ્ઞાન એની પાસે નથી. જે પેલા 3 અજ્ઞાન બતાવ્યા એમાંથી એની પાસે 2 અજ્ઞાન છે. એ મનુષ્ય પાસે કોઈની હિંસા કરે, ચોરી કરે, કોઈનું મર્ડર કરે, એ માણસ અજ્ઞાની છે. ધર્મને ન માને, પુનર્જન્મને ન માને, એને અજ્ઞાની કહેવામાં આવે છે. અને આવું અજ્ઞાન એ માણસને ખોટા કર્મ કરાવે છે અને એ ખોટા કર્મ પછી એને સંસારમાં ફેરવે છે. જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ એ આપણે જોયું. જ્ઞાનીનો વ્યવહાર બહુ સરસ હોય, જ્ઞાની પરોપકારી હોય, જ્ઞાની દયાળુ હોય, જ્ઞાની પ્રેમાળ હોય, જ્યારે અજ્ઞાની ને દયા હોતી નથી. અજ્ઞાની સ્વાર્થી હોય, અજ્ઞાની ખોટું કરે, એને કહેવાય છે અજ્ઞાની. ભલે કદાચ કોઈક વાર સંજોગવશાત ખોટું કરવું પડે, એ ચારિત્રનો દોષ છે. પરંતુ ખોટાને ખોટું માનવું અને બીજી વાર આવું હવે મારાથી ન થવું જોઈએ એવું પણ જો એ માને તો એ અજ્ઞાની નથી, તો પછી એ જ્ઞાની થઈ જાય છે. જ્ઞાનીથી પણ ઘણીવાર ખોટું થઈ જતું હોય. જ્ઞાની ખોટું ન કરે એવું ન બને. જ્ઞાનીથી પણ સંયોગો વસાત કોઈ વાર ખોટું થઈ જાય, પરંતુ એ ખોટાનો એને પશ્ચાતાપ હોય. જ્યારે જે અજ્ઞાની ખોટું કરે તો એને પછી પશ્ચાતાપ હોતો નથી. આપણે આપણને ચેક કરવાના છે કે આપણે જ્ઞાની છીએ કે અજ્ઞાની છીએ. આપણે 5 જ્ઞાનમાં છીએ કે 3 અજ્ઞાનમાં છીએ, એ આપણે ચેક કરવાનું છે. અજ્ઞાનમાંથી તરત નીકળી જવાય છે એવું નથી કે અજ્ઞાનમાંથી નીકળાય નહીં. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પોતે અજ્ઞાનમાં હોય છે. ભગવાન મહાવીર સ્વામીનો સત્સંગ થયો અને અજ્ઞાનમાંથી નીકળી ગયા, સીધા જ્ઞાનમાં આવી ગયા. પહેલું જ્ઞાન, બીજું જ્ઞાન, ત્રીજું જ્ઞાન, ચોથું જ્ઞાન અને 5મું કેવળ જ્ઞાન મેળવીને એ જ ઇન્દ્રભૂતિ પોતે ગૌતમ સ્વામી બનીને મોક્ષમાં ગયા. આજથી આપણે એ પણ વિચારવાનું છે કે મારો વ્યવહાર હવે જ્ઞાનપૂર્વકનો હોવો જોઈએ. મારો પ્રત્યેક વ્યવહાર જ્ઞાનપૂર્વકનો હોવો જોઈએ, અજ્ઞાનપૂર્વકનો ન હોવો જોઈએ. અને હવે છેલ્લી વાત કહી દઉં કે આજની ડિગ્રીઓ, આજની બધી જે ડિગ્રીઓ છે એ જ્ઞાન છે કે અજ્ઞાન? જેમ કોઈક સીએ હશે, કોઈક એન્જિનિયર હશે, કોઈ સિવિલ એન્જિનિયર હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ પ્રોફેસર, કોઈ મોટા જજ, કાયદા કાનૂનના નિષ્ણાત. તો આ બધું જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? તો કે આ બધું વ્યવસાય લક્ષી જ્ઞાન છે. આ જ્ઞાન આપણને મોક્ષ ન અપાવી શકે. આ જ્ઞાન વ્યવસાય લક્ષી છે, આર્થિક ઉપાર્જન માટેનું છે. એટલે આ જ્ઞાન નથી, પણ આ બધી ડિગ્રીઓ
એ પણ અજ્ઞાન છે. એ ડોક્ટર કે એ જજ કે એ એન્જિનિયર, એની પાસે જો નવ તત્વનું જ્ઞાન હોય, એ કર્મ ધર્મમાં બિલીફ કરતા હોય, તો એ પોતે જ્ઞાની છે. પણ એ મોટી મોટી ડિગ્રીઓ વાળા પણ જો કર્મ ધર્મમાં બિલીફ ન કરતા હોય, એને ન માનતા હોય, કદાચ એ બધી વાતોને ઇગ્નોર કરતા હોય, તો એ મોટી મોટી ડિગ્રીઓ વાળા પણ જ્ઞાની નથી, અજ્ઞાની છે. આ બધી ડિગ્રીઓ આ ભાવમાં જ આપણને ઉપયોગમાં આવે છે. એનાથી ખાલી આપણે પૈસા મેળવી શકીએ છીએ, એનાથી આપણા આત્માનું કલ્યાણ થતું નથી. એ જ્ઞાન પુસ્તકનું છે, અર્થ ઉપાર્જનમાં એ સહયોગી છે. એનાથી અહિંસા પડાતી નથી, એનાથી ઘણીવાર હિંસા જ થતી હોય છે. એટલે આવી આવી મોટી ડિગ્રીઓનું જ્ઞાન, એને પણ આપણા ત્યાં શાસ્ત્રકારોએ અજ્ઞાન કહ્યું છે. કારણ કે આત્મવિકાસમાં જે સહયોગી હોય એને જ્ઞાન કહેવાય. આત્માનું જે પતન કરે, આત્માને ચાર ગતિમાં રખડાવે, એને જ્ઞાન ન કીધું, અજ્ઞાન કીધું. આપણું જ્ઞાન એવું હોવું જોઈએ કે એ આપણને આત્મકલ્યાણમાં સહયોગી થાય, આપણા આત્મવિકાસમાં, આત્માના ઉત્થાનમાં અને આત્માને પરમાત્મા બનાવવામાં જે સહયોગી થાય, એ જ્ઞાન જ્ઞાન છે. બાકી જે મેટર કે જે નોલેજ, જે માહિતી આત્માને ગુમરાહ કરે છે, આત્માને ચાર ગતિમાં ફેરવે છે, એવી માહિતી કે મેટરને આપણા ત્યાં અજ્ઞાન કીધું છે. મોટી ડિગ્રીઓ આપણી પાસે હોય એ તો સારી વાત છે, પણ એની સાથે સાથે આપણી પાસે શ્રુત જ્ઞાન પણ હોવું જોઈએ, નવ તત્વનું જ્ઞાન, સામાયિક પ્રતિક્રમણનું અર્થ સાથેનું જ્ઞાન હોવું જોઈએ, કર્મ ધર્મમાં આપણી પાકી શ્રદ્ધા હોવી જોઈએ. જ્ઞાન કદાચ ઓછું હોય તો ચાલે, પરંતુ જો આપણો પ્રત્યેક વ્યવહાર જ્ઞાનપૂર્વકનો હશે, તો ચોક્કસ આપણા આત્માનું કલ્યાણ થવાનું છે. આજની વાંચણીમાં આપણે એ શીખવાનું છે કે મારો પ્રત્યેક વ્યવહાર હું જ્ઞાનપૂર્વકનો બનાવીશ. મારો કોઈ વ્યવહાર અજ્ઞાનપૂર્વકનો હોય, બીજાને દુઃખ આપે એવો હોય, એવો હું બનાવીશ નહીં. દરેક જીવને હું સાતા આપીશ. 5 જ્ઞાન છે, એમાં આગળ જતા જતા હું 5મું જ્ઞાન, કેવળ જ્ઞાનને હું પ્રાપ્ત કરીશ. એને આપણે લક્ષ્ય બનાવવાનું છે. પ્રશ્નોત્તરી. કોઈને પ્રશ્ન પૂછવા હોય તો? પાંચ જ્ઞાન. પ્રશ્ન નંબર 1, 5 જ્ઞાન કયા, 3 અજ્ઞાન કયા? 5 જ્ઞાન કયા અને 3 અજ્ઞાન કયા? દીનાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 5 જ્ઞાન છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરવ્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. અને બીજું 3 અજ્ઞાન છે: મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભગ્ન જ્ઞાન. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ
અવધિ જ્ઞાનના કેટલા પ્રકાર છે, કયા કયા? અવધિ જ્ઞાનના કેટલા પ્રકાર છે, કયા કયા? અવધિ જ્ઞાનના કેટલા પ્રકાર છે, કયા કયા? કલ્પનાબેન. કલ્પનાબેન. વિજ્ઞાનના 6 પ્રકાર છે. બોલો. અનુગામી, અનાનુગામી, વર્ધમાન, હિયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી, એ 6 પ્રકાર છે. બહુ સરસ, બહુ સરસ. હવે જાતિ સ્મરણ જ્ઞાન કોને થયું હોય છે? જાતિ સ્મરણ જ્ઞાન કોને કોને થયું હોય છે? જાતિ સ્મરણ જ્ઞાન કોને કોને થયું હોય છે? જાતિ સ્મરણ જ્ઞાન કયા જ્ઞાનનો પ્રકાર છે અને કોને કોને થયું હોય છે? કલ્પનાબેન. કલ્પનાબેન. જાતિ સ્મરણ જ્ઞાન એ મતિ જ્ઞાનનો ભેદ છે. મેઘકુમાર અને ચંદ્રને થયો. ના, એ મતિ જ્ઞાનનો ભેદ છે, સાચી વાત. પણ એ જાતિ સ્મરણ જ્ઞાન કોને કોને થયું હોય છે? તો કે ચંડ, કૌશિક, સર્પ. હા, અને બરાબર છે. મેઘકુમારને થયો હતો. બહુ સરસ, બહુ સરસ. ચંડ, કૌશિક, સર્પ અને મેઘકુમારને થયું હોય છે. બહુ સરસ. હવે આગળ છેલ્લા 14 પૂર્વધર કોણ થયા? છેલ્લા 14 પૂર્વધર કોણ થયા? છેલ્લા 14 પૂર્વધર કોણ થયા? જેની પાસે 14 પૂર્વનું જ્ઞાન હોય છે, જેમની પાસે 14 પૂર્વનું જ્ઞાન હોય છે. છેલ્લા 14 પૂર્વધર કોણ થયા? તો કે છેલ્લા 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી અને સ્થૂલીભદ્ર થયા. કલ્પનાબેન બોલો, છેલ્લા 14 પૂર્વધર કોણ થયું? છેલ્લા પૂર્વધર ભદ્રબાહુ સ્વામી અને સ્થૂલીભદ્ર થયા હતા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન કોને કોને થયું અને ભગવાન મહાવીર સ્વામીને કઈ ઉંમરે કેવળ જ્ઞાન થયું? દીનાબેન શેઠ. કેવળ જ્ઞાન કોને કોને થયું? કેવળ જ્ઞાન ભગવાન મહાવીરને 42 વર્ષની ઉંમરે થયું અને ઇલાયચી કુમારને દોરડા ઉપર થયું. ચંદનબાળા મૃગાવતીને પછી 11 ગણધરમાંથી 9 ગણધરને થયું. ભગવાન મહાવીરની હાજરીમાં થયું. અને છેલ્લે કેવડી જગન છે શંભુ સ્વામીને થયું, ત્યારે ચોથો આરો પૂરો થયો ત્યારે. બરાબર છે. અને ભરત ચક્રવર્તીને અરીસા ભવનમાં થયું, તેમજ મરુદેવી માતાને હાથી ઉપર કેવળ જ્ઞાન. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન, જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ? અને આપણે શેમાં રહેવા પ્રયત્ન કરવાનો? જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ? અને આપણે જ્ઞાનમાં રહેવાનો પ્રયત્ન કરવાનો. જ્ઞાની કોને કહેવાય અને અજ્ઞાની કોને કહેવાય? દીનાબેન શેઠ, છેલ્લો પ્રશ્ન. જે જ્ઞાની જે હોય છે, જે આપણને શાંતિ અને સમાધિ આપે, જે પાપ ન કરે, તેમને પાપનો ડર હોય, જે કર્મ ધર્મને માને, પુણ્ય પાપમાં માને, આત્મા પુનર્જન્મ માને, સાચું માને, શ્રદ્ધા કરે, તે જ્ઞાની. પરલોકને પણ માને, પછી બીજાનો વિનય સાચવે, સુખ સાતા આપે, પછી ધર્મ પ્રિન્સિપલ ને એ લોકોને ગમે, તેમજ જ્ઞાની દુઃખમાં સંભાવ રાખે અને નસીબ ઉપર વિશ્વાસ હોય. જ્ઞાની પરોપકારી હોય, દયાળુ હોય અને પ્રેમાળ હોય. તેવી જ રીતે અજ્ઞાની
બીજાને દુઃખ આપે, તકલીફ આપે, બીજાનો અવિનય કરે, પોતે તો નાસ્તિક હોય, કર્મ ધર્મમાં ન માને, ભગવાન મહાવીરમાં વિશ્વાસ ન કરે, તે અજ્ઞાની. પાપ કરે, માંસાહાર હોય, ખોટું કરે, ખોટું કરવા જેવું છે તેવું માને, પાપ, લડાઈ, ઝઘડા, જુઠ્ઠું, લોભ, ક્રોધ કરે, બીજા ઉપર આક્ષેપ મૂકે, અથવા કોઈની હિંસા, ચોરી કે મર્ડર કરે, ધર્મ પુનર્જન્મને ન માને, ખોટા કામ કરાવી તે સંસારમાં આપણને અજ્ઞાની પકડે છે. બરાબર છે. અજ્ઞાનીતા બરાબર સ્વાર્થી છે. હોય. હા, અજ્ઞાની સ્વાર્થી હોય. બહુ સરસ. એટલે અજ્ઞાની પોતે સંસારમાં ફરે છે અને જ્ઞાની પોતે મોક્ષમાં જાય છે. બહુ સરસ જી બહુ સરસ દીનાબેન. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.